વડોદરા શહેરના જીબીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને પેન્શન વધારવા નિમિત્તે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હાથમાં બેનર લઈ અને હલ્લાબોલ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ હાજરી આપી હતી। પેન્શન વધારવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમે આવ્યા છે કલેક્ટર કચેરીએ। અમે બધા જીબીના નિવૃત્ત કર્મચારીઓ છીએ, જેમાં લગભગ 80 વર્ષ સુધીના સભ્યો છે। અમારા લગભગ 5000 સભ્યો છે। અમારું મંડળ છે જીબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન, એટલે કે ગ્રેવા। આ સાથે અમે લોકો નેશનલ એજ્યુકેશન કમિટી, જે ઓલ ઇન્ડિયામાં અમે આ પેન્શન માટેની લડત ચલાવી રહ્યા છે, તેના પણ અમે સભ્યો છીએ। અમારા જે નેશનલ પ્રેસિડેન્ટ છે કમાન્ડર અશોક રાઉત, એમના આદેશ મુજબ અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગણી એ છે કે અમે 35-40 વર્ષ નોકરી કરી, જીવ રેડિયો અમારો, અને તે છતાં પણ આજે અમને માત્ર 800થી 1500-2000 સુધીનું પેન્શન મળે છે। આટલી કાયમી મોંઘવારીમાં 2000 પેન્શનથી માણસ કઈ રીતે જીવી શકે એ વિચારવાની વસ્તુ છે કે કદાચ એનું દૂધ કે શાકભાજી પણ ના આવે એવી મોંઘવારીમાં અમે આજે પીસાઈ રહ્યા છીએ। જ્યારે સરકાર પોતાના જે સંસદ સભ્યો, ધારાસભ્યો, એ લોકોના ભથ્થામાં ગમે ત્યારે મન ફાવે તેમ વધારો કરે। હમણાં હાલ છેલ્લે 24% વધારો કરી દો। ભાઈ અમે વધારે નથી મળતા, કમસે કમ અમને 7500 પેન્શન મળે મંથલી, એની સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ ફેસિલિટી પતિ પત્નીને મળે, એ અમારી માંગણી છે। અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમે, અને તેની કોપીઓ માનનીય વડાપ્રધાન આપણા FM સીતા નિર્મલા એમને પણ અમે મોકલવા માટે એમને विनती करी है, त्यागी आपी आया है। मेरा नाम YK शर्मा है। हम लोग जीबी के रिटायर्ड एम्प्लॉयज़ हैं और हम लोगों को जो भी पेंशन मिलती है उससे हमारे जीवन का निर्वाह नहीं हो सकता। हम तो कभी कभी ऐसा भी समझते हैं कि जो हमको रकम दी जाती है वो किसी भिखारियों को दी जाती है। हमको भीख नहीं चाहिए, हमको हक चाहिए। और जो हमारी मांगनी है 7500 7500 रुपया प्लस DA प्लस मेडिकल फैसिलिटीज़, और सिर्फ हमको ही नहीं हमारी स्पाउस को भी दी जाए, ये हम मांगनी है। और जिसकी एजुटेशन नेशनल लेवल पर भी चल रहा है, और जब तक ये हमारी मांगनी को संतोषा नहीं जाएगा, हमारी मांगनी मंजूर नहीं की जाएगी, तब तक हमारी लड़ाई चालू रहेगी। कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद।